ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. આ ચેપ્ટરમાં આપણે લાસ્ટ લેક્ચરમાં પ્રમેય કરેલો, પ્રમેય 6.2 બરાબર. પ્રમેય 6.2 પહેલાં બધા ખૂણાનો અભ્યાસ કરેલો. ખૂણાઓની વાત કરીએ તો અનુકોણની જોડ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને છેદિકાની એક જ તરફના અંતઃકોણ, આટલી વસ્તુનો આપણે અભ્યાસ કરી લીધો છે. અને મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું તે પ્રમાણે કે ખૂણા ઓળખતા આવડવા જરૂરી છે. તમને દાખલામાં આકૃતિ આપેલી હશે, આકૃતિ પરથી તમારે સમજવું પડશે કે કયા ખૂણા કઈ જોડમાં છે. અને જો આપણને જોડ ખબર પડે ને દ્રષ્ટિ, તો આપણને ખબર પડે કે દાખલો કેવી રીતના થશે. એટલા માટે ખૂણાની ઓળખાણ થવી જરૂરી છે, બરાબર. ચાલો તો ફટાફટ હું તમને એક વખત યાદ કરાવી દઉં છું બધા ખૂણા. તો કે ભાઈ બે રેખા, આ પહેલી રેખા અને આ બીજી રેખા, અને આ મેં શું દોર્યું? બંને રેખાની છેદિકા. તો અહીંયા જુઓ, છેદ બિંદુ આગળના ચાર ખૂણા 1 2 3 4 અને આ ચાર ખૂણા 5 6 7 8. સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં ભણેલા છીએ રૈખિક જોડ. રૈખિક જોડ એટલે એક જ રેખા પર બાજુમાં જે બે ખૂણા હોય છે તેને રૈખિક જોડ કહેવાય. તો તમે જોઈ શકો છો, આ 1 ને 2 રૈખિક જોડ, 2 ને 3, 3 ને 4, 1 ને 4, આ ચાર રૈખિક જોડ. એવી રીતના અહીંયા પણ 4 આવશે, એ તમને ખ્યાલ આવી ગયો. એના પછી રૈખિક જોડ પછી આપણે શીખેલા છે અભિકોણ. કઈ જોડ? અભિકોણ. અભિકોણમાં બે રેખા છેદે, ચોકડી પરે. શું પરે? ચોકડી પરે. હવે તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા ચોકડી પડી ગઈ છે. આ જે ચોકડી પરી, આ ચોકડીમાં જે ખૂણા સામે છે તે ખૂણા અભિકોણ છે. 1 ની સામે 3, 2 ની સામે 4, 1 3 2 4, 5 7 6 8, આટલા ખૂણા અભિકોણની જોડના ખૂણા છે, બરાબર. એના પછી આવે અનુકોણની જોડ. અનુકોણની જોડને ઓળખવા માટે મેં તમને કીધું હતું સ્લાઇડર અથવા તો એફ આકાર, બરાબર છે. સ્લાઇડરની વાત કરીએ તો આ ખૂણો 1 તમે તમારા હાથને નીચે તરફ સરકાવો તો ખૂણો 5, 1 ને 5. ખૂણો 2 નીચે સરકાવો તો 6, 2 6, 3 7 4 8, આટલા ખૂણા અનુકોણની જોડના ખૂણા છે. અંતઃયુગ્મ કોણ એટલે કયો આકાર? ઝેડ. ઝેડ આકાર જો આપણે બનાવીએ તો એમાં આવે 3 ને 5, ઊંધો ઝેડ બનાવો 4 ને 6, 3 5 4 6, અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા છે. બહિર્યુગ્મ કોણના દાખલા નથી, એટલા માટે એની વાત નથી કરતા. એના પછી છેલ્લા છેદિકાની એક જ તરફના અંતઃકોણો. અંતઃકોણને ઓળખવાનો આકાર છે સી. સી આકાર તમે અહીંયા જોઈ શકો છો, 4 ને 5, ઊંધો સી આકાર 3 ને 6. આટલા બે ખૂણા છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. તમારે યાદ રાખવું પડશે કે કયા ખૂણાની જોડનો સરવાળો 180 થાય અને કયા ખૂણાની જોડ સમાન થાય. તો 180 સરવાળો થાય તેવી બે જોડ છે. નંબર 1 રૈખિક જોડ, નંબર 2 છેદિકાની એક જ તરફના અંતઃકોણ. રૈખિક જોડ અને અંતઃકોણની વાત આવે તો સરવાળો 180, અને બાકીના કોઈ બી ખૂણા હોય તો એના માપ સરખા. અભિકોણ માપ સરખા, એના પછી અનુકોણ માપ સરખા, અંતઃયુગ્મ કોણ માપ સરખા. અંતઃયુગ્મ કોણ, અભિકોણ અને ઓકે, આ જેટલા બી આપણે ખૂણા બોલ્યા તેના માપ સરખા ક્યારે થાય? કે જ્યારે આ અનુકોણ સમાંતર રેખા વડે બને. સમાંતર રેખાની છેદિકાથી બનતા અનુકોણ સમાન થાય. સમાંતર રેખાની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણ સમાન થાય. સમાંતર રેખાની છેદિકાથી બનતા છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક થાય. પૂરક એટલે સરવાળો 180. અંતઃકોણ પૂરક હોય છે બચ્ચું. અંતઃકોણ કેવા હોય છે? પૂરક હોય છે. સમજ પડી બધાને? યાદ રાખજો, લોચો નહીં મારતા. વિધિ, તને કોઈ દાખલામાં અનુકોણ દેખાયા તો તું એવું નહીં સમજતી કે અનુકોણ સમાન છે. તારે પહેલા જોવાનું કે જે બે અનુકોણ તું એ જોયા ને તે કેવી રેખાથી બનેલા છે. સમાંતર રેખાની છેદિકાથી બને તો જ સમાન, બરાબર વેદાંત?
કેવી રેખાની છેદિકા? સમાંતર રેખા. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો એલ અને એમ સમાંતર નથી. એનો મતલબ કે આ અનુકોણ 1 અને 5 દેખાય એ સરખા નહીં કહેવાય. પણ જો હું સમાંતર રેખા દોરી દેમ કે આ પહેલી રેખા એલ અને બીજી રેખા એમ, જોવો હવે મેં સમાંતર દોરી અને હવે એની છેદિકા ટી, તો હવે આ 1 ને 5 આ બે અનુકોણ સમાન થવાના. કેમ થવાના ખબર? આ બે અનુકોણ સમાન યુવરાજ, એલ અને એમ સમાંતર છે. ક્લિયર બધાને? ઊંધું બી સાચું શિવમ. જો અનુકોણ સમાન હોય તો આ બે અનુકોણ જે બે રેખાથી બને તે બે રેખા સમાંતર. જો અંતઃયુગ્મકોણ સમાન હોય તો અંતઃયુગ્મકોણ જે બે રેખાથી બને તે બે રેખા સમાંતર. જો છેદિકાની એક જ તરફના અંતઃકોણ પૂરક હોય તો તે અંતઃકોણ જે બે રેખાથી બને તે બે રેખા સમાંતર. યાદ રાખજો, જ્યારે કોઈ દાખલામાં એવું કહે ને કે બે રેખાને સમાંતર બતાવો ને, તો કેવી રીતના બે રેખાને સમાંતર બતાવાય? અનુકોણની મદદથી, અંતઃયુગ્મકોણની મદદથી, છેદિકાની એક જ તરફના અંતઃકોણની મદદથી. બરાબર છે મોહિત? મોહિત, તારે દાખલામાં બે રેખાને સમાંતર બતાવી છે તો તારે અનુકોણ જોવાના, અને જો તું એ અનુકોણને સરખા બતાવી દીધા તો આપણે લખી શકીએ કે બેવ રેખા કેવી છે? સમાંતર. સમજ પડી? સમાંતર હોય તો સમાન, સમાન હોય તો સમાંતર. આવું યાદ રાખજો. ચાલો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે પ્રમેય ભણેલા તે કદાચ આ પ્રમેય હતો. પ્રમેય 6.2, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે રેખાઓ એકબીજીને સમાંતર છે, એટલે કે પરસ્પર સમાંતર છે. ચાલો, આ ચેપ્ટરનું સૌથી મોસ્ટ આઈએમપી પ્રમેય તો આપણે સ્ટાર્ટિંગમાં ભણેલું તે પ્રમેય 6.1 કે જે તમારી બધાની સ્કૂલમાં પૂછાવાનું જ છે. અને બે સ્કૂલમાં પરીક્ષા પતી ગઈ, નાલંદા સ્કૂલ અને કઈ મંદિર? શિશુ મંદિર. આ બેમાં પરીક્ષા પતી ગઈ અને બેઉ સ્કૂલમાં મારી ભવિષ્યવાણી સાચી પડી ગઈ. હવે વામદોટવાળા, BABS વાળા, JM પટેલવાળા અને કન્યા વિદ્યાલયવાળા, તમે બી તૈયાર રહેવો ભવિષ્યવાણીને સાચી પડવા માટે. ચાલો ચાલુ કરીએ. ઉદાહરણ 4. આકૃતિમાં જો PQ સમાંતર RS, ખૂણો MXQ બરાબર 135 અંશ, ખૂણો MYR બરાબર 40 અંશ, તો ખૂણો XMY મેળવો. તમને આ બે ખૂણાના માપ આપ્યા છે 135 ને 40, જે અહીંયા દર્શાવેલા છે. દેખાય આ બે ખૂણા? કયો ખૂણા શોધવા કીધો છે? ખૂણો XMY. ખૂણો XMY દેખાય છે હર્ષ? આ ખૂણાનું માપ આપણે શોધવાનું છે. ચાલો, તો હવે જો તમને સ્ટાર્ટિંગમાં કહી દીધું છે કે આ બે રેખા સમાંતર છે. તમને જો બે રેખા સમાંતર કહી દે એટલે આપણે જેટલા બી પરિણામ, જેટલા બી ખૂણા શીખ્યા તેનો ઉપયોગ કરવાનો કે ભાઈ બે રેખા સમાંતર છે, અનુકોણ સમાન. બે રેખા સમાંતર છે, અંતઃયુગ્મકોણ સમાન. બે રેખા સમાંતર છે, છેદિકાની એક જ તરફના અંતઃકોણો પૂરક. કેવા થાય? પૂરક. અંતઃકોણ પૂરક થાય. આ ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે વિધિ. બરાબર? ચાલો, હવે આ બેનું કોઈ કનેક્શન બેહે ખરું? આ બેનું કે આ બેનું? કેમ કે જે આપ્યું હોય તેનું, જે હોધવાનું હોય તેની સાથે કનેક્શન બેહારવું પડે, એની સાથે પાટિયું બેહારવું પડે. ચાલો, પાટિયું બેહારી દો ઝડપથી. કયા બે ખૂણા અંતઃયુગ્મકોણ છે? આ ખૂણો X, ખૂણો XMY એટલે આ ખૂણો, ને MYR એટલે 40 વાળો. આ બે ખૂણા જો તમે એમ કહેતા હોય અંતઃયુગ્મકોણ, તો વાત તો સાચી છે, પરંતુ એ મતલબ વગરના છે. કેમ? કેમ કે તમારે હવે એવા જ ખૂણાની વાત કરવાની કે જે ખૂણા સમાંતર રેખાથી બને. અને તમને દેખાય છે આ રેખા અને આ રેખા, શું તમને આ બે સમાંતર લાગે? એનો મતલબ કે આ બે ખૂણા આપણા માટે નકામા. એવા ખૂણાની વાત કરો કે જે ખૂણા સમાંતર રેખાથી બનેલા હોય. હવે અહીંયા જોવો, મારી વાતને સમજો. અહીંયા એક તકલીફ શું છે ખબર? સૂર્ય, તકલીફ શું છે? બિંદુ M આગળ જે ખૂણો છે ને, તે બિંદુ આગળ એક રેખા હોવી જોઈએ. જે બિંદુ આગળનો ખૂણો શોધવાનો હોય ને દેવા, તે બિંદુ આગળ જો સમાંતર રેખા અહીંયા મળી જાય તો આપણું કામ થઈ જાય યુવરાજ. તો કઈ નહીં, દોરી નાખીએ આપણે. એ લોકોએ નથી આપી તો કઈ નહીં, આપણને દોરતા આવડે છે વિવેક, આપણે જાતે દોરી નાખીએ.
આ બિંદુ એમ આગળ તને શું જોઈતું છે? રેખા જોઈતી છે ને, તો દોરી દે. તો આપણે બિંદુ એમ આગળ એક રેખા દોરી દઈએ છે. તો જોજો આ બિંદુ એમ માંથી મેં રેખા દોરી દીધી, જોઈ તમે? પરંતુ આ જે રેખા દોરી તે કેવી દોરી? આપેલી બેવ રેખાને સમાંતર દોરી. કેવી દોરી? આપેલી બેવ રેખાને સમાંતર. જો કોઈ વિદ્યાર્થી એમ કે સર મેં બિંદુ એમ માંથી ચાલો આવી રેખા ત્રાંસી દોરું, તો આ દાખલો નહીં થાય. છે કોઈની આવી ઈચ્છા ત્રાંસી રેખા દોરવાની? ચાલો, એટલે આપણે અહીંયા સમાંતર રેખા દોરી. સમાંતર દોરવાનું કારણ છે તો જ તો બધા ખૂણાનું માપ આપણે શોધી શકીએ. હવે જુઓ, જેવી આપણે આ રેખા દોરી ને એટલે તરત જ અહીંયા બે ખૂણા બીજા આવી ગયા. આ દેખાય ઉપરનો ખૂણો અને આ નીચે બી એક ખૂણો. એટલે આપણે આ વાદળી ખૂણો શોધવો હોય ને તો આ જાંબલી અને આ કેસરી આ બે ખૂણા શોધી નાખીએ ને પછી બેવનો સરવાળો કરી નાખીએ. હવે આજે આપણે રેખા દોરીને એને નામ આપવું પડે. તો PQRS, તો આનું નામ A ને B લઈ લઈએ, કેમ કે A અને B નામ કશે આવ્યા નથી. ચાલે ને? બીજું કોઈ નામ તમારી ઈચ્છા હોય તો બી ચાલે. XY એમ નહીં કહેતા, કેમ કે X ને Y તો આવી ગયું. બરાબર છે? ચાલો, તો A અને B લઈ લીધું. હવે જોવો, આ જાંબલી ખૂણો ને આ 135 કઈ હકો આ બેનું કનેક્શન? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. જેને ઓળખતા આવડ્યું તેનું કામ થઈ ગયું. તેને આ દાખલો આવડી ગયો, તેને આ દાખલો નજરથી ગણી નાખ્યો. બરાબર છે? તો આ બે ખૂણા જો સૃષ્ટિ, આ બે ખૂણા જો કયો આકાર બનાવે છે? C આકાર બનાવે છે. એનો મતલબ કે આ બે ખૂણા કઈ જોડ છે? અંતઃકોણ. અંતઃકોણ કેવા હોય છે? સમાન કે પૂરક? સમાંતર રેખાથી બને તો પૂરક હોય છે. અને હા, આ બે અંતઃકોણ સમાંતર રેખાથી બનેલા છે અંશ, એનો મતલબ કે બે કેવા છે? પૂરક. પૂરક એટલે સરવાળો કેટલો થાય? યક્ષ 180 થાય. 180 માંથી 135 કરી નાખો, 45. એટલે આ જાંબલી ખૂણો 45 નો આવશે. યાદ રાખજો, કેટલાનો આવશે? 45. હવે આ કેસરીનું આ 40 સાથે કનેક્શન શોધી કાઢો. ઊંધો Z બન્યો. એનો મતલબ કે આ બેવ ખૂણા કઈ જોડના છે? અંતઃયુગ્મકોણ. અને આ બેવ ખૂણા, આ બેવ અંતઃયુગ્મકોણ કેવી રેખાથી બનેલા છે? સમાંતર. સમાંતર રેખાની છેદિકાથી જો અંતઃયુગ્મકોણ બને ને તો એ અંતઃયુગ્મકોણ કેવા થવાના? સમાન થવાના. એનો મતલબ કે આ 40 તો પેલો કેસરી બી 40. હવે ઉપરનો કેટલો આવેલો? 45. નીચેનો 40. 45 ને 40 85. એલા પતી ગયો દાખલો, આવી ગયો જવાબ. આને કહેવાય નજરથી દાખલો કરવો. સમજ જા? બસ હવે આપણે જે પ્રમાણે આખી ગણતરીની વાતચીત કરીને અત્યારે દ્રષ્ટિ, એ પ્રમાણે લખી દેવાનું. ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલા શું લખવાનું ખબર મોહિત? સૌથી પહેલા લખવાનો ડાટા એટલે કે ડેટા. અહીં ચાલો વિવેક, ખૂણો MXQ બરાબર 135°. એના પછી મિત, ખૂણો MYR બરાબર 40. લખી દીધા બેવ ખૂણા. પછી શિવમ, પછી આપણે શું કર્યું? જે દોર્યું તે લખવું પડે. આપણે બિંદુ M માંથી એક રેખા દોરી અને આ રેખા આપેલી બેવ રેખાને સમાંતર દોરી. આ વાક્ય લખવું પડે, પંક્તિ. બરાબર ને? સમાંતર દોરી. કેવી દોરી? સમાંતર દોરી. તો PQ, રેખા PQ અને રેખા RS ને સમાંતર રેખા AB, રેખા AB બિંદુ M માંથી દોરો. દોરો અથવા રચો. સમજી ગયા? એના પછી હવે આપણી ગણતરીનું કામ ચાલુ કરીએ. હવે આ બે ખૂણાની આપણી વાત થયેલી કે કઈ જોડ છે? છેદિકાની એક જ તરફના અંતઃકોણ. એટલે આ બેવનો સરવાળો 180. પરંતુ આ સરવાળો 180 ક્યારે? કે જ્યારે આ બેવ કેવી હોય? સમાંતર. ચાલો આ બેવનો સરવાળો ખૂણો, આનું નામ MXQ, ખૂણો MXQ વત્તા સમર્થ, આનું નામ ખૂણો XMB બરાબર 180. કૌંસમાં કારણ લખવું પડે, કારણ કે આ બંને ખૂણા છે અંતઃકોણ. ખાલી અંતઃકોણ લખી દઈએ તો નહીં ચાલે વિવેક.
છેદિકાની એક જ તરફનો અંતઃકોણ લખી દે તો નહીં ચાલે દિશા. આ બે અંતઃકોણ કઈ બે રેખાથી બન્યા તે લખવું પડે. કઈ બે રેખા? તો PQ ને AB. આ બેવ કેવી છે? સમાંતર. PQ સમાંતર AB ની છેદિકા. છેદિકા કોણ છે? છેદિકા XM થી બનતા અંતઃકોણો. છેદિકાની એક જ તરફના અંતઃકોણો એવું લાંબુ નહીં લખશો તો ચાલશે. આ રીતે તમારે હવે દર વખતે વાક્ય બોલવાનું છે. એમ નહીં બોલતા કોઈ દાખલામાં અંતઃકોણ, આ રીતના આખું વાક્ય બોલજો. કોઈ દાખલામાં અનુકોણ હોય તો એનું બી આખું વાક્ય કે કઈ બે રેખા, કઈ છેદિકા ને પછી અનુકોણ. સમજ પડી ને યુવરાજ? ચાલો કિંમત મૂકીએ. મિત ખૂણો MXQ કેટલો આપેલો છે? 135. ખૂણો XMB આપણે શોધી રહ્યા છે ને એના બરાબર 180. ચાલો બાજુ પલટ કરો. 135 ને સામે લઈ જાઓ તો ખૂણો XMB બરાબર 180 માઇનસ 135. ચાલો બાદબાકી કરી દો. માટે ખૂણો XMB બરાબર 45°. સમજ પડી ગઈ આટલે સુધી બધાને? ચાલો એના પછી હવે આપણે એની નીચેનો જે ખૂણો છે તેને શોધી નાખીએ. એટલે કે ખૂણો BMY ને. બરાબર. તો આપણી વાત થયેલી કે ભાઈ આ બે ખૂણા કઈ જોડ બનતા હતા? અંતઃયુગ્મ કોણ. અને અંતઃયુગ્મ કોણ કેવા થાય? સમાન થાય. ક્યારે? જ્યારે સમાંતર રેખાથી બને. ચાલો ખૂણો BMY. ખૂણો BMY બરાબર ખૂણો MYR. કારણ કે ચાલો વાક્ય લખાવો. આ બે અંતઃયુગ્મ કોણ કઈ બે રેખાથી? AB સમાંતર RS ને છેદિકા કોણ? છેદિકા MY થી બનતા અંતઃયુગ્મ કોણો. જો કદાચ તમે ખાલી યુગ્મ કોણ લખી કાઢશો તો બી ચાલી જશે, તમારા માર્ક્સ નહીં કપાય. પણ ખરેખરમાં અંતઃયુગ્મ કોણ એવું એનું નામ છે. ચાલો એના પછી ખૂણો MYR રકમમાં 40 આપેલો છે એટલે આની જગ્યાએ 40 તો આ બી 40. ખૂણો BMY બરાબર 40°. અને હવે આપણને જે ખૂણો જોઈતો છે તે કયો જોઈતો છે? આપણને જોઈએ છે ખૂણો XMY. તો ખૂણો XMY જોઈતો હોય તો એની અંદરવાળા આ બેવનો સરવાળો. ખૂણો XMB વત્તા ખૂણો BMY. પરી સમજ યુવરાજ? ચાલો કિંમત મૂકી દો. ખૂણો XMY બરાબર મનસુખભાઈ ખૂણો XMB 45, ખૂણો BMY 40. સરવાળો કરો. ખૂણો XMY બરાબર 85°. આવડી જાય ને બધાને દાખલો? આગળ વધીએ આપને. નેક્સ્ટ દાખલા પર જઈએ. ઉદાહરણ 5. આ દાખલો લગભગ તમારી કોઈની સ્કૂલમાં પૂછાવાનો નથી, છતાં પણ આપણે કરી નાખીએ છીએ શીખવા માટે, સમજવા માટે, હે ને? જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર હોય છે. સમજ પડી તમને આ રકમમાં? વેદાંત પડીને સમજ? નહીં પડી? વેરી ગુડ. ચાલો હવે હું સમજાવીશ. ટેન્શન નહીં લેવાનું. જ્યાં સુધી હું છું ત્યાં સુધી બધી વસ્તુ તમને સમજાવીશ. બરાબર છે ગૌરવ? તો એક છેદિકા છે, બે રેખાને છેદે છે. આટલું તો સમજ પડી જ જાય. પછી સમજવાનું છે. ચાલો પહેલાં હું આકૃતિ દોરી દેમ. બે રેખા અને એક છેદિકા દોરી દેમ. હવે બીજી એક વસ્તુ કે ઓકે ચાલો બીજી કોઈ વસ્તુ નહીં, આપણે બે રેખા દોરીએ છે. આ છે પહેલી રેખા અને આ છે બીજી રેખા. દોરી દીધી બે રેખા. ચાલો વાતચીતો નહીં કરવાની, મેં તમને વાતચીત કરવા કીધી નથી. ચાલો બે રેખા દોરી દીધી. હવે આપણે આ બે રેખાની શું દોરવાની? તો તમે જોઈ શકો છો આપણે આ છેદિકા પણ દોરી દીધી છે. હવે નામકરણ પણ કરી દેવો ને પહેલાં, કેમ કે એ લોકોએ તો નામ કીધા નહીં તો આપણે આપણી મેરે નામ આપી દેવાના. ચાલો તો આપણે આ રેખાને AB નામ આપી દઈએ, નીચેવાળી રેખાને CD નામ આપી દઈએ અને છેદિકાને PQ નામ આપી દઉં અને વચ્ચે જે છેદ બિંદુ છે ને તેને MN નામ આપી દઉં. એટલે કોઈને ખોટું નહીં લાગે એવી રીતના બધું આવી ગયું. બરાબર? ચાલો નામ આપી દીધા. વ્યોમ ધ્યાન આપજે બેટા. આગળ વધીએ. હવે અહીંયાથી વાંચો. એવી રીતે છેદે છે, આ છેદિકા એવી રીતે છેદે છે કે અનુકોણની એક જોડના દ્વિભાજક પરસ્પર સમાંતર હોય. અનુકોણની એક જોડ. મને છે ને અનુકોણની એક જોડ કેવો
કોઈ બી એક જોર કેવો, તો આ અહીંયા ના 1 ને 5 એવા નંબરિયા નથી આપ્યા, નામ બોલવું પડે. ખૂણો PMB ને ખૂણો MND. તમને અનુકોણ ઓળખતા ખરેખર આવડે ને, આવી રીતના સ્લાઇડર હાથને નીચે સરકાવતા આવડે ને. તો અહીંયા આપણે કયા બે અનુકોણની વાત કરવાના, તો કે ભાઈ ખૂણો PMB આર્યો આ ખૂણો અને ખૂણો MND, આ બે અનુકોણ છે. હવે જોજો અનુકોણની એક જોડના દ્વિભાજક, ભાઈ દ્વિભાજકની વાત કરી, સમજ દ્વિભાજક એટલે કે આ બેવના દ્વિભાજક. દ્વિભાજક એટલે તમારે કિરણ દોરવાનું અને એવું કિરણ દોરવાનું કે જે કિરણ આ ખૂણાના બે સરખા ભાગ કરે. ચાલે? આ લાગે બે હરકત? આ ચાલ હે, આ તો ચાલ હે ને. હવે ચાલો, હવે છે ને જોજો હે, આ બેવના દ્વિભાજક મેં દોરી દીધા છે, જોયા તમે? હવે અહીંયા બી નામ આપવું પડે. તો અહીંયા હવે હું નામ આપું? હે જીજે એમ કે પેલો ક્યુ તો આવી ગયો, XY રાખો એટલે પતે, કેમ કે XY આવ્યું નથી. X ને Y નામ આપી દીધું, બરાબર. હવે જોજો રકમમાં કન્ટિન્યુ, અનુકોણ ના દ્વિભાજક દોરી દીધા. હવે આ દ્વિભાજક સમાંતર હોય. સૃષ્ટિ, આ બેવ સમાંતર છે. આ બેવ દ્વિભાજક, મગજમાં વાત ઉતારો, આ બેવ દ્વિભાજક કેવા છે? કોને કીધું એવું? રકમે કીધું. ને જે રકમે કીધે એ આપણે માની લીધું કે હા રકમ અમે માની લઈએ છે કે આ બેવ કેવા છે? સમાંતર. હવે રકમ હું કહે છે તે સાંભળો તમે. તો સાબિત કરો કે બંને રેખાઓ પણ પરસ્પર સમાંતર છે. સાબિત એવું કરવાનું છે કે બેવ રેખા પરસ્પર સમાંતર. કઈ બે? કઈ બે રેખા? સ્ટાર્ટિંગમાં જે બે રેખાની વાત કરેલી તે બે રેખા. સ્ટાર્ટિંગમાં કઈ બે રેખાની વાત થઈ? તો AB CD. સાબિત કરવાનું છે દિશા ડિસ્કો કે AB અને CD આ બેવ સમાંતર છે. રકમમાં ગૌરવ આપણને એવું આપેલું છે કે આ બે દ્વિભાજક સમાંતર છે અને આપણે સાબિત એવું કરવાનું છે કે આ બે રેખા સમાંતર. કેવી રીતના સાબિત કરીએ? હવે વિચારવાનું ચાલુ કરી દો. મારા હિસાબે તમને આખી રકમ સમજ પડી ગઈ છે, આકૃતિ બી આખી તમને મસ્ત સમજ પડી ગઈ છે. ચાલો, કેવી રીતના આપણે AB અને CD ને સમાંતર બતાવીએ? તો ધ્યાન આપજો, સરખી રીતે સાંભળજો. સમાંતર બતાવવાની વાત છે તો મેં તમને કીધેલું કે બે રેખા સમાંતર બતાવવાની વાત આવે ને ત્યારે તમારે શું લાવવું પડે? બે અનુકોણ સમાન તો રેખા સમાંતર, બે અંતઃયુગ્મકોણ સમાન તો ડિસ્કો રેખા, તો રેખા સમાંતર, અને બે અંતઃકોણ પૂરક તો રેખા સમાંતર. સમાંતર બતાવવું હોય તો આ ત્રણ માંથી કોઈ એક લાવવું પડે. સૂર્ય, આ ત્રણ માંથી કોઈ એક વસ્તુ લાવવી પડે. કાં તો તમારે એવું લાવવું પડે કે બે અનુકોણ સમાન છે. તમારે આ બે રેખાને સમાંતર બતાવી છે. કઈ બે રેખા વેદાંત? AB ને CD. આ બે ને સમાંતર બતાવી છે તો આ બે રેખા પરના બે અનુકોણ બોલો. તો આ કેસરી કલર છે ને, તમે આ બે કેસરી કલરને સમાન બતાવી દેવો. આ બે ખૂણાને તમે સમાન બતાવી દીધા તો તમે લખી શકો છો કે ભાઈ અનુકોણ સમાન, રેખા સમાંતર. ચાલો, કેવી રીતના તમે આ બે ખૂણાને સમાન બતાવો? હવે એ મને કહેવો, આ બે ખૂણાને સમાન કેવી રીતના બતાવીએ? ચાલો, જે આપેલું હોય તેના પરથી હવે સાંભળે. તમને રકમમાં આપેલું છે કે ભાઈ આ બે કેવા છે? સમાંતર. સમાંતર. ખાલી સમાન કેમ બોલે છે? આ બે સમાંતર છે. હવે આ બે સમાંતર હોય તો આ બે રેખાની આ છેદિકા છે. આ વચ્ચે છે ને તે આ બેની હો છેદિકા જ છે. તો હવે આ વચ્ચે જે છેદિકા છે તો આ છેદિકાથી કોઈ બી એક ખૂણો ઉચકી લેવું નહીં? તો કે ભાઈ આ બે ખૂણા મેં ઉચકી લેમ. જો સ્લાઇડર જ છે આ બી. એટલે આ બે ખૂણા કઈ જોડના છે? અનુકોણની જોડ. અને આ બે ખૂણા કેવા થવાના? આ બે ખૂણા કેવા થવાના? સમાન થવાના. કેમ? કેમ સમાન થવાના? કેમ કે આ બે અનુકોણ સમાંતર રેખાથી બનેલા છે. આ બે સમાંતર છે. મેં તમને કીધેલું, યાદ રાખજો, આ બે સમાંતર છે. અને આ બે સમાંતર રેખાની છેદિકાથી જેહો બને તે સમાન થઈ જશે. અંતઃકોણ બને તો પૂરક થઈ જશે. મારા શબ્દ યાદ રાખજો. સમાંતર હોય તો અનુકોણ સમાન, સમાંતર હોય અનુકોણ સમાન. આ બે સમાંતર છે તો એનો મતલબ આ બે અનુકોણ સમાન થવાના. ક્લિયર? સમજ પડી બધાને? તો કયા બે અનુકોણ સમાન થવાના, કયા બે અનુકોણ
ખૂણો PMX આ ખૂણો અને ખૂણો MNY આ ખૂણો, આ બે ખૂણા સમાન થવાના. ટાર્ગેટ શું છે આપણો સંધ્યા? ટાર્ગેટ શું છે આપણો સૂર્ય યાદવ? AB અને CD ને સમાંતર બતાવવા માટે આપણી શું વાત થઈ હતી? AB અને CD ને સમાંતર બતાવવા માટે આપણી શું વાત થઈ હતી? સમજ યાદ કરો આપણી વાતને. દેવા મિત, આપણી વાત થઈ હતી કે આ બે કેસરી ખૂણાને કેવા બતાવી દઈએ? ની વાત થયેલી આપણી? ભૂલી ગયા તમે મારી આ વાતને? મેં તમને વાત હારું કીધેલી, યાદ રાખવાનું કે ભાઈ આ બેવ કેસરી ખૂણા કે જે અનુકોણ છે, જો આપણે આ બેવ કેસરી રંગના અનુકોણને સમાન બતાવી દઈએ ને સૃષ્ટિ, તો આ બેવ રેખા સમાંતર થઈ જશે. અત્યારે કોણ સમાન છે? વિધિ કોણ સમાન છે? આ પીળા રંગના ખૂણા સમાન છે. કોને સમાન બતાવવા છે સૌર્ય? કેસરીને સમાન બતાવવા છે. તો પીળા સમાન હોય તો કેસરી સમાન થશે. કેમ ખબર? કેમ ખબર યુવરાજ? કેમ ખબર? વિચાર વિચાર. આ પીળો ખૂણો જો બેવમાં સમાન હોય તો કેસરી બેવમાં સમાન થવાનો. કેમ ખબર મયંક? કેમ કે આ શું છે? આ શું છે? દ્વિભાજક. આ તો દ્વિભાજક છે અને દ્વિભાજકનું કામ શું છે? ખૂણાના બે સરખા ભાગ કરવાનું. એનો મતલબ કે આ બેવ ખૂણા કેવા? સરખા. એટલે આ બેવ સરખા છે ભાઈ, આ બેવ સરખા છે, આ બે પણ કેવા? સરખા. તો વાતને સમજજો કે આ બેવ ખૂણા જો સરખા હોય તો આ સરખાનું બમણું છે ભાઈ. આ બેવ કેસરી રંગના ખૂણા એ બે સરખા ખૂણાના બમણા છે. એક જ વસ્તુને સમાન હોય તેના બમણા પણ એકબીજાને સમાન થાય. સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન થાય. યુક્લિડ આવું કહી ગયો, અને યુક્લિડ જે કહી ગયો એની મદદથી હવે આ દાખલો થવાનો કે પીળા સમાન તો પીળાના ડબલ કેસરી સમાન. કેસરી સમાન તો કેસરી એટલે અનુકોણ. જે બે રેખાથી બન્યા તે AB ને CD સમાંતર. દાખલો પૂરો. ખતમ. ફિનિશ્ડ. સમજી ગયા? આવી રીતના દાખલો થશે. જેને મને એકદમ ધ્યાનથી સંભાળ્યું હશે તે આ દાખલાના હવે સ્ટેપ લખાવી શકશે, અને જે નહીં લખાવી શકશે એને બગ્ગા માયરા કહેવાશે. બરાબર યુવરાજ? જોઈ લે તું એ હું કર્યું તે. કામ ચાલુ કરીએ છીએ. આખી ગેમ મેં સેટ કરેલી છે. સૌથી પહેલા યસ ડેટા. બરાબર છે બેટા? ચાલો દિયા કામ ચાલુ કરીએ. જો અહીંયા આમાં ડેટા કઈ છે જ નહીં. અહીંયા સૌથી પહેલા તો આખું નામકરણ છે. અહીંયા બે રેખા AB CD એ છેદિકા PQ. આ બધું પહેલા લખો કે AB અને CD રેખાઓની છેદિકા PQ છે. છેદિકા રેખા PQ છે. ભૂલથી બી એમની લખી કાઢો સમજ કે આ AB અને CD સમાંતર છે. હું ભૂલથી બી નહીં લખી કાઢતો. કેમ ખબર? કેમ કે જે લાવવાનું છે તે તું પહેલેથી લખી કાઢે તો લાવહે હું, હે ને? આ બેને સમાંતર બતાવવાના છે. ચાલો એના પછી હજી એક વાક્ય લખવો પડશે. વિકાસ કુમાર દ્વિભાજક. MX કિરણ MX એ કોનો દ્વિભાજક છે? ખૂણો PMB. ખૂણો PMB નો. અને કિરણ NY એ કયા ખૂણાનો? ખૂણો MND નો દ્વિભાજક છે. ચાલો હવે બધી વાતચીત થઈ ગઈ. રકમ એમ કહે છે કે ભાઈ દ્વિભાજક થી નહીં, રકમ એમ કહે છે કે દ્વિભાજક સમાંતર છે. દ્વિભાજક કેવા છે? સમાંતર છે. તો કયા બે દ્વિભાજક સમાંતર છે? તો MX ને NY. અહીં MX સમાંતર NY. આને તમે ડેટા કહી શકો કે ડેટામાં આ વસ્તુ આપેલી છે કે આ બે દ્વિભાજક સમાંતર છે. હવે આપણી ગેમ સેટ કરેલી તે પ્રમાણે કામ ચાલુ કરાવો. સૌથી પહેલા મેં તમને શું કીધેલું કે આ બે દ્વિભાજક જો સમાંતર હોય તો શું થવાનું? આ બે દ્વિભાજક સમાન હોય તો આ બે દ્વિભાજક પર આવેલા અનુકોણ સમાન, અને એ અનુકોણ છે આ પીળા રંગના ખૂણા. દેખાય આ બે ખૂણા? કયા બે ખૂણા સમાન થવાના? નામ ખૂણો PMX બરાબર ખૂણો MNY. આ બે ખૂણા સમાન થવાના, અને એનું કારણ કેમ કે આ બે ખૂણા કઈ જોડના ખૂણા છે? અનુકોણ.
પણ આખું વાક્ય કઈ બે સમાંતર રેખા mx સમાંતર ny ની છેદિકા ડિયા છેદિકાનું નામ બોલ છેદિકા PQ થી બનતા અનુકોણ સમાંતર રેખાની છેદિકાથી અનુકોણ બને એટલા માટે આ સરખા. હવે જોજો આ ખૂણો PMX છે ને આ વચ્ચે દ્વિભાજક છે તો આ ખૂણો PMX નું માપ એ આખા ખૂણાનું કેટલું આનું માપ એ આનું આખાનું કેટલું હું બમનું અડધું આ અડધો નહીં થાય આખા ખૂણાનો પેલો અડધો નહીં કહેવાય આખો ખૂણો હોય તો આ 50 સમય જાય એટલે કે આ જે છે તે આખાનો અડધો એનો મતલબ કે આ ખૂણો PMX છે ને ખૂણો PMX તે કોનો અડધો PMB નો PMX એ PMB નો અડધો ખૂણો PMX ની જગ્યાએ મેં લખું છું અડધો ખૂણો PMB અડધો એટલે 1/2 સમજ પડી એવી રીતના આનું લખાવો ખૂણો MNY આ ખૂણો એ આખાનો કેટલો અડધો કયો આખો ખૂણો તો કે ભાઈ આ MND 1/2 ખૂણો MND 1/2 ખૂણો MND કારણ કે આના પરથી આના પરથી આ કેમ આવ્યું કારણ કે MX અને NY એ શું છે અનુક્રમે કયા બે ખૂણાના દ્વિભાજકો છે ખૂણો PMB અને ખૂણો MND ના દ્વિભાજકો છે. આ કોણ કચકચ કરે છે મોરું બંધ રાખે આટલા અગત્યના દાખલામાં મજા નહીં આવે પછી. ચાલો બંને બાજુ જે સરખું હોય તે કેન્સલ કરી દો 1/2 કેન્સલ. હવે કોઈ એમ નહીં કે સર આ ખૂણાની નિશાની બેમાં હરખી છે કેન્સલ કરી દો. ચાલો ખૂણો PMB બરાબર ખૂણો MND. હવે શું કરીએ આજ તો જોઈતું હતું આ ખૂણો PMB જોવો કેસરી આ ખૂણો MND નીચેનો કેસરી ખૂણો આ બેવ કેસરી ખૂણાને તો સમાન બતાવવા હતા બતાવાઈ ગયા બેવ ખૂણા સમાન બતાવાઈ ગયા. બસ હવે એક વાક્ય લખી દેવાનું દ્રષ્ટિ કે ભાઈ આ બે ખૂણા કે જે સમાન છે એ બે ખૂણા જ છે હું અનુકોણ છે અને આ અનુકોણ જો સમાન હોય ને તો એનો મતલબ કે આ બે અનુકોણ જે બે રેખા પર આવેલા છે તે બે રેખા કેવી સમાંતર. ચાલો ચાલો આ વાક્ય લખાવજો મને લખાવજો બધા લખાવજો આ બે ખૂણા ખૂણો PMB અને ખૂણો MND એ અનુકોણની જોડના ખૂણા છે તથા બંને કેવા છે સમાન છે. અનુકોણની જોડના ખૂણા છે બંને ખૂણા સમાન છે અને જો અનુકોણ સમાન થાય તો એનો મતલબ કે આ બે અનુકોણ જે બે રેખા પર હોય તે બે રેખાઓ એ બે સમાંતર CD માટે AB સમાંતર CD. દાખલો પૂરો થાય છે. વેદાંત સમજ પડી તને રિધાન તને સમજ પડી ઓકે ખ્યાલ આવશે બધાને. મને મયંકનું મોઢું જોઈને એવું લાગે છે કે મયંકને નહીં સમજ પડી. મયંક શું મારી વાત સાચી ઓકે ચાલો જો તું એમ કહેતે કે તને નહીં સમજ પડી તો અત્યારે સાબિત એવું થઈ જાય કે તું બગ્ગો જ બચી ગયો તું બચી ગયો. આરવ હું સાબિત થયું તું એ નહીં તું બગ્ગો છે એવું સાબિત થયું કે નહીં થયું એમ પૂછું. હા ચાલો આરવનું બી એવું કેવું છે કે બગ્ગો નથી તો બગ્ગો કોણ છે કોને નહીં સમજ પડી આ દાખલામાં. ચાલો આગળ વધીએ. શરમ નહીં રાખવાની ભાઈ છે તો કહી દેવાનું જેને સમજ નહીં પડી જેને સમજ નહીં પડી તો કહી દેવું ભાઈ. ઓકે આગળ વધીએ ગૌરવ કુમાર આગળ વધીએ રેડી. ઉદાહરણ 6 આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ બરાબર ધ્યાન આપજો મજા આવતી છે પણ આ દાખલામાં જે ભેજું વાપરવાનું હોય ને એ ભેજા વાપરવા માટે એટલી મજા આવી જાય કે જેની કોઈ હદ નથી. ચાલો દેવા આકૃતિમાં AB સમાંતર CD આકૃતિને જોતા રહેજો. AB ને CD ને જુઓ ધ્યાનથી જુઓ AB અને CD ને બેવ કેવી છે સમાંતર. જોયું તમે AB અને CD દેખાય સૌર્ય ઓહ ઈની જગ્યા પર એ આવશે
આ ઈ છે ને ત્યાં ઈ આવશે. આ ઈ 2 વાર લખાઈ ગયું જો ને, એટલે અહીંયા કરી દઈએ આપણે એ. ચાલો ધ્યાન આપજો બધા. AB સમાંતર CD, આ બેવ કેવી સમાંતર. મગજમાં ફિટ કરજો આ બધી વસ્તુ. આખા દાખલામાં યાદ રાખવું પડે કે આ બેવ કેવી સમાંતર. CD સમાંતર EF મળી કોઈને? CD ને EF આ બેવ કેવી ક્લિયર, મતલબમાં 3 ને 3 સમાંતર છે. EA લંબ AB, આને કહેવાય લંબ. દેખાયા ઊંધોટી આરવ યાદ રાખજે આખી જિંદગી, આવતા જન્મમાં બી યાદ રાખજે કે ઊંધોટી એટલે લંબ. EA લંબ AB હોઠો હોઠો. EA કાં છે? EA આર્યો આ EA. આ EA કોને લંબ છે? AB ને. એટલે અહીંયા જો દેખાય કાટખૂણો, અને બેવ સાઈડ કાટખૂણા, કોઈ એક સાઈડ એવું નહીં સમજતા. આગળ ખૂણો BEF બરાબર 55. આર્યો 55. તો XYZ હોઠો, XY ને Z 2 ખૂણાના માપ આપ્યા છે ભાઈ. દિશા દેખાય 2 ખૂણા, આ એક 55 ને બીજો 90. દેખાયું બેવ? ચાલો સૌથી પહેલા આપણે લખી નાખીએ ડાટા. એ બેટા અહીં ચાલો ડેટામાં EA કોને લંબ છે? AB ને. EA લંબ AB, અને જો EA લંબ AB એનો મતલબ કે ખૂણો BAE બરાબર 90 ડિગ્રી. હવે આ દાખલામાં ગણતરીમાં આગળ તકલીફ ના પડે એટલા માટે થોડાક નામ આપણે હજી મૂકવા પડે. અહીંયા એક બિંદુ મૂકવું પડે, એક બિંદુ અહીંયા. અહીંયા તો છે જ. આ 2 બિંદુ છે ને એના નામ હું આપી દઈએ. ABCDEF તો G ને H, F પછી G ને H આપી દીધા. બરાબર ક્લિયર તમને? ધ્યાન આપજે દિયા. આગળ વધીએ. હવે ચાલો એના પછી આ ખૂણાનું માપ 55 આપેલું છે, એનું નામ લખાવો નહીં મને. ખૂણો BEF બરાબર 55. ક્લિયર બધાને? ચાલો હવે વિચારવાનું કામ ચાલુ કરીએ છીએ. મારા હિસાબે મેં જેટલું બી આ રકમમાં વાંચ્યું તે બધું તમને આશા છે કે યાદ છે કે આ 3 ને 3 રેખા સમાંતરના 2 ખૂણાના માપ આપ્યા છે, XYZ શોધવાના છે. સૌથી પહેલા આપણે કોને શોધાય ખબર? સૌથી પહેલા આપણે શોધી કરીએ Y ને. કનેક્શન બેહારવાનું ચાલુ કરો Y નું, જે આપેલું છે તેની સાથે. ચલો બેહારો જલ્દી કનેક્શન. અંતઃકોણ આ Y અને બીજો કયો? આ 55 બરાબર છે. બહીનો જો આ C આકાર. આ તમારા માટે એમ કે સર આ C થોડો છે, તો ઊંધો U છે. બરાબર છે. એ બધું એક જ થયું. આ 2 ખૂણા, આ જે 2 ખૂણા છે તે છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે. શું છે? છેદિકાની એક જ તરફના. સાબિત થઈ ગયું. ચાલો એટલે મેં કેમ કે ઘરેથી વાંચી લખીને આવો, સમજીને આવો, પણ નહીં, સાબિત કરવું જ હતું તમારે. છોડો, જેવી તમારી ઈચ્છા, જેવી જેની જિંદગી તે જીવે. ચાલો આ 2 ખૂણા અંતઃકોણ છે, એનો મતલબ કે આ બેવના માપ કેવા? પૂરક. એટલે આ બેવનો સરવાળો 100. પૂરક બી કેમ? કેમ કે સમાંતર રેખાથી બનેલા છે. બરાબર છે પૂર્વા? ચાલો આ બેવનો સરવાળો 180. ચાલો ચાલો કામ ચાલુ કરો. 180 માંથી 55 જાય તો 125. Y નું માપ 125. કેટલું વિધિ? 125. અરે વાહ આરવ, દિલ ખુશ કરી દીધું તું એ યાર. દિલ ખુશ કરી દીધું. દિલ ખુશ કરી દીધું. આરવે કીધું કે સર X નું માપ બી 125. સાચી વાત છે, પણ તને કઈ ના ખબર પડી? બોલી દે કઈ ટેન્શન નહીં લે. મારું હજી એકવાર દિલ ખુશ કર. નહીં નહીં નહીં, આરવે કઈ તો વિચાર્યું છે, એમને એમ કઈ નહીં બોલે. કોન્ફિડન્સ થી બોલેલો, એકદમ હિંમત થી જાવ. ચાલ ચાલ જલ્દી, કઈ ના વિચાર્યું? બોલ બોલ, જોરમાં બોલ. અનુકોણની જોડ. વેરી ગુડ. આ 2 ખૂણા કઈ જોડના ખૂણા છે? અનુકોણ. દેખાય? દેખાય સ્લાઇડર? એટલે આ Y અને X અનુકોણ છે, સમાંતર રેખાથી બનતા અનુકોણ છે, એટલે બેવના માપ સરખા. એટલે 2 125. અરે આ જ રીતના વિચારતો રહેજે, મને આજે બહુ ગમ્યું. એના પછી
મને હવે મારા દિલની એવી ઈચ્છા છે કે પૂર્વેશ બી હવે એકવાર જવાબ આપે. ચાલો એના પછી હવે ઝેડ બાકી રહ્યો. સૂર્યા ઝેડ. ચાલો વિચારવા માંડો ઝેડ નું. એક મિનિટ, કોણ હતો એ? સૂર્યા. સૂર્યા, એક મિનિટ, કયો ખૂણો કાટખૂણો છે? આ ઝેડ નું માપ 90. આની વાત કરે છે. આ 90 આ તને કાટખૂણો લાગે એમ? કાટખૂણો. ચાલો નહીં, શાંતિ. બાકીના વિદ્યાર્થીઓ ચાલો બધા જ વિચાર. સૂર્યા હજી વ્યવસ્થિત વિચાર. વિવેક એમ કે છે રેખિક જોડ. કયા બે નામ બોલ? આ ઝેડ ને 55 ને એક જ રેખા પર છે ને બેઉ? રેખિક જોડ થોડા છે આ બેઉ. સૃષ્ટિ તું એ હું વિચાર્યું? સૃષ્ટિનું કેવું છે કે ઝેડ બરાબર 55. કેવી રીતના 55? એનું કારણ આ દ્વિભાજક છે. સૃષ્ટિ ક્યાં લખેલું છે આ દ્વિભાજક છે? ખોટી વાત ભાઈ, કશે લખ્યું નથી કે આ દ્વિભાજક છે. અને આ દ્વિભાજક નથી એનો મતલબ મયંક બોલવો. એનો મતલબ કે આ બેવ ખૂણાના માપ સરખા, એ વિચારવું ખોટું છે. સમજ, પહેલી બેન્ચ પર આવું ફટાફટ. આ બેવ ખૂણાના માપ સરખા નથી. 35. કેવી રીતના 35? કયો 90? નામ બોલ. AEF. વિકાસ આ AEF 90 કાં કીધેલું છે? વિકાસે કીધું કે સર Z બરાબર 35 સાચો જવાબ. વિકાસે કીધું કે AEF નું માપ 90 સાચો જવાબ. કેમ કે જો આનું માપ 90 હોય તો 90 માંથી 55 જાય તો પેલો Z બરાબર 35. 35 કે 25? હા સોરી 35 બરાબર છે. બસ હવે મને ખાલી વિકાસ તું એટલું કહી દે, સાચું બોલ્યો તું? આ ખૂણો 90 નો કેવી રીતના? કાં કશે આપ્યું નથી? આ 90 નો છે, આ થોડો છે 90 નો. તો કે ભાઈ આને 90 નો બતાવવો પડે. આ ખૂણો 90 નો કેવી રીતના બતાવીએ એ હવે મને વિચારીને કહેવો જલ્દી, એટલે આ દાખલો પટી જશે. ચાલ ચાલ, આ દિયા તો કઈ વિચારતી જ નથી. આ બાજુ વિચારી લીધું, બરાબર છે. કોણ હતો એ? અંતઃકોણ. આ બેવ ખૂણા સી આકાર બન્યો ને, એટલે અંતઃકોણ છે. અને આ કઈ જેવા તેવા અંતઃકોણ નથી યુવરાજ, સમાંતર રેખાથી બને. અને સમાંતર રેખાથી બનતા અંતઃકોણ કેવા થાય? પૂરક થાય. આ તું શું બોલેલો? હા, પૂરક થાય. ચાલો ક્લિયર બધાને? 125 125 35. 125 125 35 પટી ગયો દાખલો. જોયું સંધ્યા? આવી રીતના દાખલા થાય ફૂલ સ્વેગ થી. ચાલો કામ ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે શું કરેલું મને જરાક કેવો તો? આ ડેટ આપણે વાય હોટેલો, મને યાદ આવી ગયો. મન તો યાદ આવી ગયું વાય, પણ કેવી રીતના હોટેલો? અંતઃકોણ એટલું બોલે નહીં, આટલું લાંબુ નહીં બોલા. ચાલો ના, હવે હવે અંતઃકોણ ને નામ બોલજો. ખૂણો પહેલા આનું નામ EDH. ખૂણો EDH વત્તા ખૂણો હવે આનું નામ DEF. હવે જો DEF ની જગ્યાએ BEFO ચાલે. હે ગૂંચવાતા નહીં. તમે B થી ચાલુ કરો કે D થી? ખૂણો તો આ જ થયો. DEF બરાબર 180. કારણ કે કઈ બે સમાંતર રેખા? CH સમાંતર EF ની છેદિકા કોણ હતી? છેદિકા ED અથવા DE થી બનતા અંતઃકોણો. વિધાન ખૂણો EDH નું માપ y, ખૂણો DEF નું માપ 55. એના બરાબર કેટલા છે? 180. 55 ને સામે લઈ જાઓ. 180 માઇનસ 55 બાદબાકી કરી દો. 125. સમજ પડી ગઈ? મિત તને યાદ હોય તો કે y પછી આપણે કોની વાત કરી લી? x ની વાત કરી લી. અને આ બેનું શું કનેક્શન હતું? અનુકોણ હતા. આરવે કીધેલું યાદ આવ્યું બધાને? આ બે ખૂણા અનુકોણ છે. અને અનુકોણના માપ કેવા થાય આરવ? સરખા. પણ ક્યારે? સમાંતર રેખાથી બને ત્યારે. ચાલો તો લખીએ આપણે. પહેલા આને લખી કરીએ. ખૂણો DBG બરાબર ખૂણો પૂર્વેશ EDH. આ બે ખૂણા કેમ સરખા? કઈ બે રેખા સમાંતર છે?
એજી સમાંતર CH ની છેદિકા કોણ છે? છેદિકા બીડી થી બનતા અંતઃયુગ્મ કોનો? અનુકોણ આવે. કોણ હતું અંતઃયુગ્મ કોણ? મેં બોલ્યું એમ બોલ્યા કરતા હતા, મને સુધારવાનું હોય. મેં તો અહીંના કહ્યું બોલું, તમને ખબર જ છે. તમે 4 મહિનાથી મારી પાસે ભણો છો તો નથી ખબર? તો પછી મેં જાણી જોઈને બોલતો આમ આવું તો ચાલો. આ કોણ છે? કઈ હવા કાઢતું છે? ઓય વાસ પાવશે પછી. ખૂણો ડીબીજી, ખૂણો ડીબીજી એક્સ, ખૂણો ઈડીએચ, ઈડીએચ વાય ને y ની કિંમત 125 એટલે x બરાબર 125. હવે છેલ્લું બાકી રહ્યું z, અને z ને શોધવા માટે આપણને મદદ કોને કરી હતી? બે જણે કદાચ મદદ કરી, એક આ વેદાંતે ને પછી આ સૂર્યા. ચાલો પહેલા તો આ ખૂણો 90 નો છે તે બતાવવાનું સ્ટેપ અંતઃકોણ વાળું. કયા બે અંતઃકોણ? ખૂણો BAE વત્તા ખૂણો AEF બરાબર 180. અંતઃકોણનો સરવાળો 180. આ બે અંતઃકોણ કઈ બે સમાંતર રેખાથી બન્યા? AB બોલો કે AG એક જ થયું? AB સમાંતર EF ની છેદિકા, નામ બોલો છેદિકા. BD બોલો, BE બોલો, બધું એક જ. છેદિકા BE થી બનતા અંતઃકોણ. અંતઃકોણ છે એટલે સરવાળો 180. આ BAE રકમમાં પહેલેથી 90 આપેલું, અને આ જે ખૂણો AEH છે ને, આ AEH એનું માપ કેટલું? તો એની અંદર વાળા બે ખૂણાના સરવાળા જેટલું. એટલે આની નીચે લખી દો Z વત્તા 55. સમજ પડે હે? બરાબર 180. ચાલો ભાઈ 90 ને 55 ઉમેર દઉં. 5 9 ને 5 13 14. હા બરાબર છે. વત્તા Z બેઠો બરાબર 180. 145 ને સામે લઈ જાઓ. 180 માઇનસ 145 માટે Z બરાબર 35 ડિગ્રી. કોને નહીં સમજ પડી આંગળી ઊંચી કરી દઉં. છે છોકરીઓમાં કોઈ? આગળ વધીએ. નેક્સ્ટ હવે સ્વાધ્યાયના હોમવર્ક આવ્યું. હોમવર્કમાં ખબર નહીં કેટલા દાખલા છે, બસ 2 જ દાખલા છે. તો આ 2 દાખલા બહુ સહેલા સરસ દાખલા છે. તમે કરજો આજે ઘરે ગઈને પ્રેક્ટિસ, એટલે તમને સારી રીતના આવડી જાય. હે ને? આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો શું થાય છે? ચાલો સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન 1 કરીએ. ધ્યાન આપજો બધા. આકૃતિને જોજો. હે બરાબર જોજો. યુવરાજ તું જવાબ નથી આપતો, મને મારા દિલને આઘાત થાય છે. તું જવાબ નહીં આપે તો. ચાલો AB સમાંતર CD મળ્યું, CD સમાંતર EF મળ્યું. શોર્ટમાં 3 એ 3 સમાંતર છે. ચાલો પછી y જેમ z બરાબર 3 જેમ 7 મળ્યા કે y ને z? આ બેનો ગુણોત્તર આપ્યો ભાઈ. ગુણોત્તર આપે એટલે આપણને તો ખબર જ છે આપણે કેવી રીતના સ્ટાર્ટિંગ કરવાની. ખબર છે ને? x નું મૂલ્ય શોધો. x શોધવા કીધો છે. ચાલો પહેલા તો આનું શું કરવું? y જેમ z બરાબર 3 જેમ 7 નું શું કરવાનું? વિવેક જલ્દી મોડું ખોલ ને બોલ. જ્યારે બી જેમ આપ્યું હોય ત્યારે આપણે શું કરતા છીએ? ધારી લેતા છીએ. જલ્દી બોલે. શું ધારવાનું? બરાબર છે વિવેક. શું ધારવાનું? x વાળો શરમ વગરનો. y બરાબર 3x, y બરાબર 3x ને z બરાબર 7x. જેને ઘરે ગઈને પ્રેક્ટિસ નહીં કરી હોય તે જ આવું કરે. હવે જો y બરાબર 3x દિયા, z બરાબર 7x. એમાં એક તકલીફ છે. શું ખબર? x એ કોઈ બીજા માટે છે, એટલે અહીંયા તમે x નહીં લખી શકો, કંઈ બીજું લખો. 3k 7k, k રાખી દઉં. k ચોટા દઉં બેવને. હું ચોટા દઉં? k. k કશે છે જ નહીં ને, એટલે જે હોય તે નહીં લેવાય. એક વસ્તુને બીજી વાર નહીં લેવાય, નહીં તો લોચો પડે કે આ કયો x છે, પેલાનો x કે પેલીનો x. એટલે આ મતલબ આ ખૂણાવાળો x, એ લોચો પડી જાય. ચાલો અહીં ડેટા, અહીં y જેમ z બરાબર 3 જેમ 7 ધારવાનું કામ ચાલુ કરે. વિધિ લખાવજે. ધારો કે y બરાબર 3k, z બરાબર 7k.
ચાલો એના પછી એક્સ નું મૂલ્ય શોધવાનું છે. હવે જો જે આપણે આ ધાર્યું ને તેનું જ પહેલા પાટિયું બેહારવાનું. આ વાય ને ઝેડ નું કનેક્શન બેહારી આપો ની જરાક. વાય ને ઝેડ નું અંતઃયુગ્મ કોણ ખોટું. કાંથી અંતઃ આ ઝેડ માં જોવો આ ઝેડ બનાવ્યો ને તેમાં આ બે ખૂણા આવે. આ બહિર્યુગ્મ કોણમાં જોજો બહિર્યુગ્મ કોણમાં આ બે ખૂણા આવે આ બે ને બહિર્યુગ્મ કોણની તો વાત જ નહીં કરવાની કોઈ દાખલામાં. આ બેનું કોઈ કનેક્શન નહીં મળે. આ બેનું કોઈ પાટિયું નથી બેહતું. નથી અનુકોણ નથી અભિકોણ નથી અંતઃયુગ્મ કોણ નથી બહિર્યુગ્મ કોણ નથી અંતઃકોણ નથી અભિકોણ નથી રેખિક જોડ. બધા બોલી ગયો. આ બે કોઈ નથી. હવે આ બેનું કેવી રીતના સેટિંગ કરીએ તો કેવી રીતના આ બેને એકબીજા સાથે મિલાપ કરાવીએ તો જોજો કૂદકો મારીને શું કરીને કૂદકો મારવાનો. જો કૂદકો અહીંયા આપણે કોનો મારવાના ખબર? તમે સ્ટાર્ટિંગમાં અંતઃયુગ્મ કોણ એમ બોલેલા ને એટલે અહીંયા ઝેડ બનેલો ને અને આ ઝેડમાં કયા બે ખૂણા તે આ ખૂણો ને આ ઝેડ હે ને એનો મતલબ આ બેના માપ કેવા? કેમ કે સમાંતર રેખાથી અંતઃયુગ્મ કોણ બને તો સરખા થાય ને એનો મતલબ કે આનું માપ જો ઝેડ હોય તો આ બી ઝેડ જ થાય ને. બેહી ગયું વાય ને ઝેડ. હવે કહી દેવ બાજુમાં આવી ગયા. જો કેવો કૂદકો મરાવ્યો ઝેડ ને એક કૂદકો મરાઈને ત્યાંથી અહીંયા લઈ આવ્યા વાય ની બાજુમાં જ બેહા દીધો. બસ હવે કઈ કરો અગાડી વાય ને ઝેડ રેખિક જોડ. વાહ જો એમ આવી રીતના હોય કૂદકા મરાવવા પડે વિધિ બરાબર. એટલે વાય ને ઝેડ રેખિક જોડ છે એનો મતલબ વાય ને ઝેડ નો સરવાળો કેટલો થાય? 180 થાય. 180 કેટલો થાય? 180. ચલો તો આપણે લખીએ દીવા. એક જ થયું દિયા એટલે દીવા બત્તી. ચાલો વિવેક શું લખીએ? આપણે જે વાત કરી હા આપણે આ બે ની પહેલા વાત કરી ને. ચાલો આ બે નું લખાવો. ખૂણો સી અલા યાર આ કેવા લોકો છે અડધા નામ આપે નહીં. ના અહીંયા નામ અપાવો. આ 4 બિંદુને નામ આપવાના છે. હું એની પી ક્યુ આર એસ ટી. ચાલો કામ ચાલુ કરાવો. સૃષ્ટિ લખાવ. ખૂણો સી આર એસ બરાબર ખૂણો આર એસ એફ. કેમ આ બે ખૂણા સરખા? કારણ કે સમાંતર રેખા સીડી સમાંતર ઈએફ ની છેદિકા નામ બોલે છેદિકા પીટી થી બનતા અંતઃયુગ્મ કોણો. આ કોણ અનુકોણ બોલેલું. ચાલો ખૂણો સીઆરએસ નથી પણ ખૂણો આરએસએફ જે છે ને આરએસએફ તે ઝેડ છે એટલે ખૂણો સીઆરએસ બી ઝેડ થયો. કેટલો થયો? ઝેડ. એટલે અહીંયા આપણે અહીંયા ઝેડ લખી શકીએ. અને હવે આ બે ખૂણાનું સેટિંગ રેખિક જોડ તમે એવું બોલેલા ને. ચાલો ખૂણો ક્યુ આર સી વત્તા ખૂણો સી આર ઝેડ બરાબર 180 કારણ કે રૈખિક જોડ. ચાલો સૌર્ય ખૂણો ક્યુઆરસી એટલે વાય. સૂર્યા ખૂણો સીઆર એટલે ઝેડ બરાબર 180. વિધિ વાય ની કિંમત વાય બરાબર 3k. પંક્તિ ઝેડ ની કિંમત ઝેડ બરાબર 7k એના બરાબર 180. દ્રષ્ટિ 7k વત્તા 3k 10k બરાબર 180. 10 ને લઈ જાઓ છેદમાં k બરાબર 180 ના છેદમાં 10. મીંડું ઉડાડી દેવું એટલે k બરાબર 18. અને મેં તમને કીધેલું એ પ્રમાણે જેવી k ની કિંમત આવે એટલે આ બેવમાં મૂકી દેવાની એટલે બે ખૂણા આવી જ જાય. યાદ છે ને આખી ટેકનિક તમને? અમુકને જ યાદ છે બાકીના આજે ખતરનાક બગ્ગા માર્યા. y બરાબર 3k માં k ની કિંમત મૂકો 18 તાલી. z બરાબર 7k k ની કિંમત મૂકો 18 સતામ 126 કે હા. ચાલો એના પછી x શોધવાનો હતો ભાઈ. હજી x તો આવ્યો જ નહીં. જે નહીં જોઈતા હતા તે આવ્યા y ને z. હવે x ને y નું સેટિંગ બેહાડ દેવું. ચાલો ને એક કામ કરો ને એના કરતા
આ બે અંતઃકોણ છે ને એટલે આ બેનો સરવાળો 180 થાય. એના કરતા ઈઝી આ એક્સ ને ઝેડ પર છે. કઈ જોડ બની એક્સ ને ઝેડ? એટલે અનુકોણ, અને અનુકોણના માપ કેવા થાય? સરખા. એટલે જેટલું માપ ઝેડ નું એટલું જ એક્સ નું. એટલે ઝેડ 126 તો એક્સો 126. પટી ગયો દાખલો. તમને જે ઠીક લાગે તે. તમને અંતઃકોણ ગમતું હોય તો અંતઃકોણ, અનુકોણ ગમતું હોય તો અનુકોણ. કયું રાખીએ? અનુકોણ. ઓકે ચાલો અનુકોણ. આરવે કીધું તે આપણે રાખીએ. આ બે ખૂણા, ખૂણો એ ક્યુ આર, ભાઈ લખાવાનું હે, તમે મૂંગાની બે રહ્યું, બરાબર ખૂણો સી આર એસ. જોયું, મેં જાણી જોઈને એમ કરલું. મેં એમ કીધેલું ને કે બોલવાનું, એટલે મેં જે એમ આંગળી ફેરવું તેમ બોલે. મગજથી જવાબ આપવાના છે ભાઈ, ઘૂંટણથી નહીં. ખૂણો EQR છે ને, EQR એના બરાબર એક્સ, ને ખૂણો CRS, આ CRS એટલે ઝેડ. ઝેડ બરાબર કેટલા આવેલા અહીંયા? 126. એટલે એક્સ બરાબર 126. દાખલો પૂરો. બસ આજે આપણે આટલું રાખીશું. હવે આ સ્વાધ્યાયમાં ખાલી 4 દાખલા બાકી છે, જે આવતીકાલે આરામથી પતી જશે. બરાબર છે? તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. લેસન કરી નાખજો, ઝેરોક્સ લઈને જજો. બરાબર? અને રવિવારની પરીક્ષાની મસ્ત તૈયારી ચાલુ રાખજો.